शिवल्लभाधीश की जय। नमामि श्री बालकृष्णं यशोदोत्संगलालितं पूतना सुपरपानरक्षित शिष्य। तो नवमा शिक्षापत्रनी ઉપર આપણે સત્સંગ કરી રહ્યા છીએ। પ્રેમ, આસક્તિ અને વ્યસન એ ત્રણના સ્વરૂપ ઉપર થોડો વિચાર કર્યો। ત્યાં આપણે જોયું કે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે કે બ્રહ્મનું સાકારત્વ અને નિરાકારત્વ, પણ આ વાતને આપે સમજાવી કઈ રીતે છે કે બ્રહ્મ સાકાર છે કારણ કે બ્રહ્મનો દેહ અથવા તો આપણે દેહ નહીં, બ્રહ્મને જે સ્વરૂપ પ્રભુનું છે, પ્રભુનું સ્વરૂપ સાકાર એ સંબંધે કે આપ આનંદ કર પાદ મુખોદરાદિ, આપના સર્વ અવયવ એ કોઈ લૌકિક અવયવ નહીં પણ આનંદ માત્રના બનેલા છે। જેમ કે સાકરની પૂતળી હોય તો એના હાથ પણ સાકરના, પગ પણ સાકરના, પેટ પણ સાકરના, તો પ્રભુ પૂર્ણ રીતે આનંદ સ્વરૂપ આપ સાકાર છે। તો આપણે જેમ વાત ત્યાં અધૂરી રહી ગઈ હતી કે આપ જો સાકાર છો તો નિરાકાર કઈ રીતે? પ્રભુમાં કોઈ લૌકિક અવયવ નથી એટલે પ્રભુ પોતે નિરાકાર છે। કેમ કે તમે જો જેમ લૌકિક અવયવ મનુષ્ય દેહધારીના એવા લૌકિક અવયવ પ્રભુમાં કોઈ નથી એટલે પ્રભુ નિરાકાર પણ છે અને સાકાર પણ છે। એ જ રીતે સગુણ અને નિર્ગુણ, તો સર્વગુણથી સહિત એ સગુણ। કયા સર્વગુણ? તો પ્રભુ સર્વ અલૌકિક ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય, પ્રભુ આ સદ્ગુણોથી પોતે સગુણ છે, પણ નિર્ગુણ એટલે લૌકિક ગુણથી પ્રભુ રહિત છે। આમ પ્રભુ સગુણ પણ અને નિર્ગુણ સ્વરૂપ પણ પ્રભુનું બતાવ્યું। વૈષ્ણવો, પહેલે જ દિવસે મેં કહ્યું હતું કે વૈષ્ણવોની સંખ્યાથી પ્રવચન કરવાનો આનંદ આવે નહીં। સામે એમ બેસો કે 5000 માણસો બેઠા હોય તો પ્રવચન કરવાનો વધારે આનંદ આવે, અને 50 માણસ સામે બેઠું હોય તો પ્રવચન કરવાનો ઓછો આનંદ આવે ના। એવું ખાસ કરીને પુષ્ટિમાર્ગીય વક્તાઓને એવું હોતું નથી, કેમ કે પુષ્ટિમાર્ગીય વક્તા એ લગભગ ટોળાની બહુ અપેક્ષા રાખતા નથી હોતા। પણ વક્તાને પ્રવચન કરવાનો આનંદ ક્યારે આવે? સામે જે બેઠા છે એમાં ઓછામાં ઓછા ઝોકા બગાસા જો જોવામાં આવે તો વક્તાને આનંદ થાય એનું, કારણ કે કંઈક જે અહીંયાથી કહેવાય છે તો એ સામે ગ્રહણ કરવાની વૃત્તિ છે। અને ખરેખર કોઈ, કેમ કે વ્યાસપીઠ પરથી અમને લૌકિક કોઈ પણ વખાણ કરવા એની અમને સત્તા હોતી નથી, પણ આપણે આ વાતને અલૌકિક રીતે સમજી રહ્યા છીએ કે આપણે બધા લૌકિકમાં ભટકનારા જીવો। હું પણ અહીંયા જ રહેનારો હતો, હમણાં જ 2-3 વર્ષથી દૂર ગયો, નહીં તો અહીંયા હની પાર્ક પર હું પણ રહેતો હતો। એટલે જ્યારે 4-5 વર્ષ પહેલાં, 6-7-8 વર્ષ પહેલાં તમે જુઓ આપણા વિસ્તારમાં અહીંયા જે રહેવા આવે ને એને મનમાં એમ જ વિચાર આવતો, શહેર છોડીને અહીંયા સુધી આવ્યા ને સત્સંગ મળશે ને કોણ જાણે કેવી રીતે રહેવાશે। પણ અત્યારના ખરેખર સુરતની અંદર જો કોઈ વિસ્તારમાં અત્યંત સુંદર રીતે સાતત્યપૂર્ણ સત્સંગ ચાલતો હોય, સત્સંગ તો એવું થાય કે ભાઈ વર્ષમાં એકાદ કંઈ આયોજન થઈ જાય, 2-5 વર્ષે એકાદ આયોજન થઈ જાય, પણ આ જે પટેલ પ્રગતિવાડી અને આ જે અહીંયા અડાજણ વગેરે આ જે વિસ્તાર, ત્યાં સાતત્યપૂર્ણ જે પ્રકારે સત્સંગ ચાલી રહ્યો છે, મને લાગે સુરતમાં કદાચ બીજા કોઈ વિસ્તારમાં આ પ્રકારનો સાતત્યપૂર્ણ સત્સંગ એ ચાલતો નથી। અને તમે જુઓ તમારા બધાનો એટલે કે આપણા બધાનો વૈષ્ણવોનો રસ આ વિષયમાં કેમ વધતો જાય છે? એ તો તમે જુઓ જે વિષયો તમે શ્રવણ કર્યા ને એ બધા કોઈ સરળ રાજા રાણીની વાર્તાના વિષયો નથી। યુગલ ગીત પર અહીંયા આયોજન થયું ને વેણ્યુ ગીત પર આયોજન થયું ને આ શિક્ષાપત્ર તમે સાંભળી રહ્યા છો, આ બધા વિષયો જેને આપશી આજ્ઞા કરી આકર ગ્રંથો કે જેને ખરેખર સમજવા અઘરા છે,
જેની અંદર બહુ કંઈ રસાળતા એવી નહીં હોય, પણ એવા ગ્રંથો પણ તમે બધાએ શ્રવણ કર્યા એટલે શું થયું, આપણા બધાનું એક સ્ટાન્ડર્ડ થોડું ઊંચું આવતું ગયું. તો આ બધાની પાછળ કોઈક સંગઠન જો હોય તો જ આ બધા કાર્ય સિદ્ધ બને. બાકી ભાઈ સાંભળવાની જિજ્ઞાસા તો બધાની હોય, કહેવાની આશા ઈચ્છા બધાને હોય, પણ એ બંનેનો સમન્વય કેવી રીતે થાય? તો આપણે અહીંયા જોઈએ છીએ કે શ્રી બાલકૃષ્ણ પ્રભુ સર્વ કલ્યાણ ટ્રસ્ટ તરફથી બહુ સુંદર રીતે સત્સંગની પ્રાપ્તિ આપણને બધાને થઈ રહી છે. આપણે જ્યારે 3 તારીખથી શિક્ષાપત્રનો પ્રારંભ કર્યો ત્યારથી અત્યાર સુધીમાં શ્રી હરિરાય મહાપ્રભુજી એક જ વાત પર ભાર આપ્યો, સત્સંગ અને સત્સંગ. તો આ સત્સંગ જો આ સ્વરૂપે પ્રાપ્ત થતો હોય, આ વાત મેં અહીંયા એટલા માટે કરી કે હવે પછીના જે શ્લોક તમે સાંભળવાના ને, એ શ્લોક સાંભળીને આપણા મનમાં થોડી તો કૃતાર્થતા થશે કે જે શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે એ લાઈન પર અમે થોડા તો આગળ વધી રહ્યા છીએ. કેવી રીતે શ્લોક આવશે ત્યારે હું તમને કહીશ, પણ અહીંયા આ મારે વાત કહેવાનું કારણ એક જ હતું કે અહીંયા શ્રી બાલકૃષ્ણ પ્રભુ સર્વ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સુંદર રીતે આ જે આયોજન થઈ રહ્યું છે, લગભગ તમે જુઓ અહીંયાથી આયોજકો કોઈ પ્રકારની ટહેલ નાખતા હોય, મેં તો મારા આયોજનમાં કોઈ દિવસ એવું સાંભળ્યું નથી. ફક્ત જાહેરાત થતી હોય કે સહયોગી આ છે. ત્યાં 8મા સ્કંદની અંદર જ્યારે વામનજીનું ચરિત્ર બતાવ્યું, શુક્રાચાર્યજીને ખબર પડી ગઈ કે આ વામનજી એ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી, પણ કશ્યપાદ અદિતિર જાતો દેવાનામ કાર્ય સાધકા, એ પોતે દેવોનું કાર્ય સિદ્ધ કરવા માટે આવેલા સાક્ષાત પ્રભુ છે. તરત જ વામનજીએ ત્યાં શુક્રાચાર્યજીએ બલિરાજાને અટકાવ્યા. એટલે આ શું ક્યારનો મંડ્યો છે માંગો માંગો, આ કોણ છે તું ઓળખે છે? એટલે આ માંગો માંગો કરે છે ને, 3 ડગલામાં તને બાવો બનાવી દેવાના છે. બલિરાજાને જ્યાં ખબર પડી, બલિરાજાએ તરત જ 2 હાથ જોડ્યા કે પ્રભુ જેની પાસે બધા માંગવા જાય, એ જો અત્યારે મારી પાસે માંગવા આવ્યા હોય તો મારે આપવામાં શું કામ બાકી રાખવું? છતાં પણ શુક્રાચાર્યજીએ કહ્યું કે ના ભાઈ, એમ બધું આપી દેવાય નહીં. તમે જો આ પ્રસંગને, આ શ્લોકને અત્યારે ખાસ યાદ કરવાનો છે કે દ્રવ્યને કેવી રીતે વાપરવું, એ ત્યાં શુક્રાચાર્યજી આપણને બતાવી રહ્યા છે. ત્યાં કહ્યું કે ધર્મમાં ધન આપણે જે કંઈ પણ કમાઈએ એના 5 ભાગ કરવા જોઈએ. પહેલો ભાગ એ આપણા કુટુંબને માટે વાપરીએ, બીજો ભાગ એ ધનની વૃદ્ધિ માટે વાપરીએ, ત્રીજો ભાગ એ મોજશોખ માટે વાપરી શકો, ચોથો ભાગ એ કીર્તિ આપણી વધે, આપણી નામના થાય એવી જગ્યાએ વાપરીએ, અને 5મો ભાગ એ સત પ્રવૃત્તિમાં ધર્મમાં આપણો વપરાવવો જોઈએ. વૈષ્ણવો એમ નહીં વિચારતા કે અમે કંઈક કરીશું તો જ આ કાર્ય આગળ ચાલશે. ના, પણ આ સુંદર રીતે કાર્ય ચાલી રહ્યું છે, એમાં મારાથી શું સેવા થઈ શકે? વિચારવાનું એ નથી કે હું કંઈ કરીશ તો આ ચાલશે. ના, જે ચાલી રહ્યું છે એમાં હું વળી કયો લાકડીનો ટેકો કરી શકું? ના, બાકી આપણે કંઈ નહીં કરીએ તો પણ એક જ અહીંયા જ્યારે 4 દિવસથી હું જોઈ રહ્યો છું, તો બીજી તો ભલે કોઈ પણ રીતે આપણે આ પ્રવૃત્તિમાં મદદરૂપ તો શું, આપણે આ પ્રવૃત્તિની સેવાનો આનંદ આપણે પણ લઈ શકીએ. પણ એક સુંદર એને માટેનો સૌથી સરળ રસ્તો આ જે ટ્રસ્ટની પ્રવૃત્તિ છે એના જો આપણે મેમ્બર થઈએ. મેમ્બર થવાથી ફાયદો શું થશે? આ બધી હું અસંગત વાતો નથી કરતો, આ બધા શ્લોક આગળ આવવાના છે. આ મેમ્બર થવાથી ફાયદો શું થશે કે આપણી તનુજા અને વિત્તજા બંને સેવા આ સત્પ્રવૃત્તિમાં વપરાશે. ઘણીવાર આપણે શું વિચારતા હોઈએ, ભાઈ મોટો ફાળો રસીદ લખાવી દીધી ને, હવે કંઈ નહીં, કામ થશે. ના, પણ બધા કામ રૂપિયાથી નથી થતા હોતા, એને માટે જે આપણી તનુજા સેવા એ પણ આવશ્યક હોય છે. તો હવે આપણે શિક્ષાપત્રના મૂળ વિષય પર પાછા આવીએ. આપણે જ્યાં અટક્યા ત્યાં આપણે એ જોયું કે શ્રી વલ્લભનું પ્રાગટ્ય શેને માટે થયું? બહુ સ્વાભાવિક છે, આપણે 2-3 વાતથી જોયું કે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય જ એટલા માટે છે. પ્રભુ પોતે શ્રી વલ્લભ સ્વરૂપે આપ પ્રગટ શું કામ થયા? એનું કારણ કે પુષ્ટિ જીવોને આ અલૌકિક રસનું ભાન, અલૌકિક રસનું દાન કરાવવું છે.
તો શ્રી મહાપ્રભુજીના ચરણમાં જો દ્રઢ આશ્રય રાખીએ, શ્રી મહાપ્રભુજીના ચરણમાં જો પ્રીતિ રાખીએ, તો આગળ જે બધા ભાવ કયા એ ક્રમે ક્રમે આપણી અંદર સિદ્ધ થાય. આગળ બીજી વાત બતાવી રહ્યા છે કે માર્ગની રીતથી સેવા અને શ્રી વલ્લભના ચરણ કમળનો આશ્રય, હવે આ બંનેનો અભાવ હોય, આ બંનેનો અભાવ એટલે માર્ગની રીત પ્રમાણે જો સેવા થઈ નહીં શકતી હોય, શ્રી વલ્લભાચાર્યજીનો આશ્રય એ પણ જો દ્રઢ નહીં હોય, એવું કે આ જો નહીં હોય તો ભાવરૂપ ફલ એ પ્રાપ્ત ન થાય, એમાં કોઈ સંશય નથી. એટલે કહેવાનો અર્થ શું? આ બંને વાત એ અતિ આવશ્યક જ્યાં બતાવી. વલ્લભાષ્ટકનું આપણે આગળ પણ જોઈ ગયા કે સુંદર રીતે અહીંયા આ પ્રકારે નિરૂપણ કર્યું કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો આશ્રય કરી અને જો ભગવત સેવા કરાય, ત્યારે શ્રી મહાપ્રભુજી ભાવનું દાન કરે અને ભાવાત્મક રસરૂપ એમાં તદરૂપ થઈ જવાય, ત્યારબાદ આ પુષ્ટિ ફલની નિશ્ચિત પ્રાપ્તિ થાય. તમે જો આજે 18 શ્લોક સુધી સ્વરૂપનું વર્ણન બતાવ્યું, ત્યારબાદ પ્રેમ, આસક્તિ અને વ્યસન આ ત્રણનું સ્વરૂપ બતાવ્યું. હવે આ ભાવની પ્રાપ્તિ કયા પ્રકારે થઈ શકે એના એક પછી એક સ્ટેજ એ આપણે શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. તમે જુઓ, પહેલાં પ્રેમ, વ્યસન, આસક્તિનું સ્વરૂપ બતાવ્યું. કહ્યું કે પ્રાપ્ત કેવી રીતે થાય? ભગવદ કૃપાથી, કોઈ સાધનથી નહીં. ભગવદ કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય? શ્રી વલ્લભમાં દ્રઢ આશ્રય. શ્રી વલ્લભમાં દ્રઢ આશ્રય કેવી રીતે? શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે માર્ગની રીતથી જો સેવા કરવામાં આવે. શ્રી ગુસાઈજીએ વલ્લભાષ્ટકની અંદર શ્રી મહાપ્રભુજીના જે સ્વરૂપે દર્શન કરાવ્યા કે આપની કૃપા એ પરમ કૃપા છે, એમ કેમ કહેવાય? કારણ શું? કેમ કે આપની કૃપા થવાથી પ્રભુના દર્શન અમને પ્રાપ્ત થાય છે. અને પ્રભુના દર્શન પ્રાપ્ત થાય ત્યાં વાત પૂરી નથી થતી. દર્શન થયા પછી પણ ફરી ફરી દર્શન કરવાની જે આરતી એ હૃદયમાં પ્રગટ થાય છે. અહીંયા કહ્યું કે બસ આ ઈચ્છા, મુખારવિંદના દર્શનની ઈચ્છાની આરતી એ ભક્તજનોમાં પ્રગટ થાય એ અત્યંત યુક્ત છે. અહીંયા કહી રહ્યા છે કે મુખારવિંદના દર્શન થયા પછી પણ આ આરતી સતત પ્રગટ રહે, એવું આપનું સ્વરૂપ. આ વચન જ્યાં અહીંયા બતાવ્યા, આગળ કહી રહ્યા છે કે પુષ્ટિ માર્ગમાં નિષ્ઠા થાય તો સઘળી લીલાનો અનુભવ થાય. અહીંયા સુધી 26મા શ્લોકમાં તમે જો સ્ટેપ એક પછી એક જોતા જાઓ. શ્રી વલ્લભની કૃપા, શ્રી વલ્લભની આજ્ઞા પ્રમાણે માર્ગની રીતથી સેવા. પણ હવે તમે જુઓ, આ માર્ગની રીતથી સેવા એ પણ કઈ રીતે શક્ય બને એની આગળનું સ્ટેપ બતાવી રહ્યા છે કે માર્ગનિષ્ઠા ન સ્વબાધ કિંતુ તાદ્રગુરુદિતે ગુરુદિતાની વાક્યાની નસ્વતો યનુવાદત. આજ્ઞા કરી રહ્યા છે કે માર્ગમાં નિષ્ઠા એ પોતાના જ્ઞાનથી થાય નહીં. વૈષ્ણવ, આપણે જો એમ વિચારીએ કે પુષ્ટિ માર્ગની અંદર હું સ્વતંત્ર રીતે જ આગળ વધતો જાઉં, જેમ મેં તમને પરમ દિવસે કહ્યું હતું કે કોઈકના મગજમાં જો એવો કુવિચાર આવે કે ગુરુદેવે અમને બ્રહ્મસંબંધ પ્રાપ્ત કરાવ્યા, અમે આત્મનિવેદી જીવ થઈ ગયા, ગુરુદેવે અમારી ઉપર કૃપા કરી અમારે માથે ઠાકોરજીને પધરાવી આપ્યા, ઠાકોરજીને સખડી વગેરે ધરવાની આજ્ઞા આપી દીધી, બસ હવે અમારે શ્રી વલ્લભકુળ ગુરુદેવનું કાર્ય શું? અહીંયા તો કાર્ય પૂરું થઈ ગયું, કેમ કે ફલ તો આપણને પ્રાપ્ત થઈ ગયું, અમે ઠાકોરજીની સેવા કરતા થઈ ગયા. વારે વારે વૈષ્ણવ હું એટલા જ માટે કહું છું કે ભગવદીય વાર્તા વાંચવાની, પણ વાર્તાની ઉપરાંત જે ભાવ પ્રકાશ છે એની ઉપર વિશેષ કરીને ધ્યાન આપવું. કારણ કે ઉપરથી જો વાર્તા વાંચીએ ને તો રામાનંદ પંડિતનો પ્રસંગ એને આપણે કેવો વિપરીત રીતે સમજી લઈએ. તમે જો રામાનંદ પંડિતના પ્રસંગમાં બતાવ્યું કે શ્રી મહાપ્રભુજી આપ પોતે રામાનંદજીને ત્યાં પધાર્યા હતા. મળસ્કે પ્રભાતનો સમય, અને રામાનંદજીએ પોતાની પત્નીને કહ્યું કે છાણા જલ્દી જલ્દી વીણી લો, નહીં તો વૈષ્ણવો ચોરી જશે. ત્યાં ભાવપ્રકાશમાં બહુ સુંદર વાત કહી કે વૈષ્ણવો શબ્દનો ઉપયોગ કર્યો ને,
કોઈ એકાદ કંઈ રામલાલ શ્યામલાલ નામ દીધું હોત ને તો અપરાધ ઓછો થઈ જતે. પણ અહીંયા તો વૈષ્ણવો કહ્યું, અરે ભાઈ વૈષ્ણવોની કેટેગરીમાં તો વ્રજભક્તોથી શરૂ કરીને બધા જ વૈષ્ણવો આવી ગયા. શ્રી મહાપ્રભુજી આપને ક્રોધ આવ્યો, તરત જ હાથમાં જળની અંજલિ લીધી. હાથમાં જળની અંજલિ લઈ અને રામાનંદ જા મેં તારો ત્યાગ કર્યો. રામાનંદ પંડિતનો ત્યાગ કર્યો. અને રામાનંદ પંડિત શ્રી મહાપ્રભુજીએ ત્યાગ કરવાથી પોતે થોડા બાવરા જેવી સ્થિતિમાં થઈ ગયા. એકવાર પ્રસંગ એવો બન્યો કે બજારમાંથી રામાનંદજી જઈ રહ્યા હતા, ગરમ ગરમ જલેબી તળાઈ રહી હતી. તમે જુઓ, આ પ્રસંગ એ અન્ય કોઈ વર્ણન કરે અને વલ્લભકુળ વર્ણન કરે, એ બંનેમાં ફરક શું આવે? આ જ પ્રસંગ જેતપુરમાં પૂજ્ય શ્રી કલ્યાણરાયજી મહારાજશ્રીએ કહ્યો હતો. આપે એવી સુંદર રીતે આ પ્રસંગને બતાવ્યો. ભાઈ ગરમ ગરમ જલેબી તળાતી હતી. રામાનંદ પંડિતે પેલા જલેબીવાળાને પૂછ્યું કે આમાંથી કોઈને વેચી તો નથી ને? તમે જુઓ, સિદ્ધાંતનું કેટલું બધું ધ્યાન. જ્યારે દ્રષ્ટાંત આપી રહ્યા છે ત્યારે પણ સિદ્ધાંતનું ધ્યાન. પૂછ્યું કે કોઈને આપી તો નથી ને? પેલા કહ્યું ના, બસ હમણાં જ આ જલેબી હજુ તો તાજી જ તળીને રાખી છે. તરત જ એક જલેબીનો દૂનો લીધો અને ઊંચો કર્યો, શ્રીજી બાવા જલેબી અરોગજો. હવે જ્યારે શ્રી વલ્લભ પોતે શ્રીજી બાબાની સન્મુખ પધાર્યા અને આપના મુખારવિંદ પર જ્યાં જલેબીનો ટુકડો દર્શન કર્યો, તરત જ શ્રી મહાપ્રભુજીએ કહ્યું, બાબા શ્રી આ જલેબી ક્યાંથી આપ આરોગ્ય આવ્યા? આજે ભોગમાં તો જલેબી ધરી નથી. શ્રીજી બાબાએ તરત જ આજ્ઞા કરી કે આપનો સેવક રામાનંદ છે ને, એણે મને જલેબી આરોગાવી. શ્રી મહાપ્રભુજીએ તરત જ કહ્યું, અરે એનો તો મેં ત્યાગ કર્યો છે. શ્રીજી બાબાએ ઉત્તર શું આપ્યો? આપે એનો ત્યાગ ભલે કર્યો, પણ એકવાર એનો હાથ મારા હાથમાં મૂક્યો, હવે હું એને છોડું કેવી રીતે? બસ જો વાર્તા વાંચી હોય તો આપણા મગજમાં શું વાત બેસી જાય? એનો અર્થ એ થયો કે વલ્લભકુળે આપણો હાથ એ ઠાકોરજીના હાથમાં મૂકી દીધો. પછી વલ્લભકુળ ભલે આપણે ઉપર નારાજ થાય, પણ શ્રીજી બાબાએ ક્યાં રામાનંદ પંડિતનો હાથ છોડ્યો ના? પણ આ વખતે ભાવ પ્રકાશ પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. ત્યાં ભાવ પ્રકાશમાં કહી રહ્યા છે કે શ્રીજી બાબાએ રામાનંદ પંડિતની ધરેલી જલેબી એ શું કામ આરોગી? કારણ એક જ કે શ્રી મહાપ્રભુજીએ હૃદયપૂર્વક રામાનંદ પંડિતનો ત્યાગ નહોતો કર્યો. તમે જો હૃદયપૂર્વક ત્યાગ કર્યો હોત ને તો શ્રીજી બાબા રામાનંદ પંડિતની જલેબી એ કોઈ દિવસ આરોગતે નહીં. ત્યાં ભાવ પ્રકાશમાં એનું કારણ સ્પષ્ટ બતાવ્યું. કેવી રીતે? હું તમને કહું કે કોઈને હૃદયમાંથી જો કાઢવા હોય તો એને માટે કોઈ પ્રક્રિયા કરવી પડે ખરી? અહીંયા શ્રી મહાપ્રભુજીએ શું કર્યું? હાથમાં જળ લીધો અને વૈદિક મંત્ર બોલ્યા, જા રામાનંદ મેં તારો ત્યાગ કર્યો. એટલે કહેવાનો અર્થ શું? માત્ર બતાવવા માટે, શિક્ષા આપવા માટે શ્રી મહાપ્રભુજીએ ત્યાગ કર્યો હતો. જો હૃદયપૂર્વક ત્યાગ કર્યો હોત ના તો શ્રીજી બાબા એ કોઈ દિવસ રામાનંદ પંડિતની ધરેલી જલેબી એ આરોગતે નહીં. હવે આ જ વાત અહીંયા બતાવી રહ્યા છે કે માર્ગમાં નિષ્ઠા પોતાના જ્ઞાનથી ન થાય, પરંતુ કેવી રીતે? એવા ગુરુના વચનામૃતથી થાય. એટલા જ માટે આપણે ત્યાં વારે વારે એક વાત કહીએ છીએ કે સેવા કૃતિર ગુરોરાજ્ઞા. સેવા આપણા મન પ્રમાણે કરવાની નથી, પણ સેવા ગુરુની આજ્ઞા પ્રમાણે આપણે કરવાની છે. હમણાં મેં તમને કહ્યું એમ કે આપણે બધા વાંચતા ઘણું થઈ ગયા. વાંચીએ એટલે શું થાય? ભાઈ સેવાની રીતનું પુસ્તક એ પણ ક્યાં આપણા ઘરમાં નથી. સેવાની રીતનું પુસ્તક ને પછી એ તમે જુઓ આપણા મનમાં જેમ આવે એમ આપણે સેવા કરતા. અહીંયા કહ્યું કે ના, સેવા કર. આ તમે જુઓ, આ શ્લોકની ઉપર બહુ ધ્યાન આપવાની જરૂર છે કે માર્ગ નિષ્ઠા ન સ્વબાધ. ભાઈ આ માર્ગમાં જે નિષ્ઠા એ પોતાના જ્ઞાનથી ન થાય, પણ કેવી રીતે થાય? ગુરુના વચનામૃતથી થાય. આ વાત અહીંયા જે તમે સામે બેઠેલા છો તમને વધારે મારે સમજાવવાની જરૂર નથી. એનું કારણ કે લગભગ છેલ્લા 7-8 વર્ષથી આ જે બધા આયોજનો થઈ રહ્યા છે એમાં શ્રી મુકુંદ બાવાશ્રીના વચનામૃત એનો જે આપણે બધા લાભ લઈ રહ્યા છીએ. તમે જો આ વચનામૃતનું શ્રવણ આપણે કરીએ ને, અને ખરેખર આપણા મનમાં એમ થાય કે આ બધા ભાવ એ આપણે પુસ્તક વાંચવાથી સમજી શકીએ ખરા? અહીંયા એ જ વાત કહી રહ્યા છે કે માર્ગમાં નિષ્ઠા
પોતાના જ્ઞાનથી ન થાય. કેવી રીતે? કિંતુ એવા ગુરુના વચનામૃતથી થાય. અને આ વચનામૃત એ પોતાની બુદ્ધિથી પરિકલ્પિત ન હોય, પરંતુ પુષ્ટિ સિદ્ધાંત અને અનુરૂપ અનુવાદ રૂપ હોય. કહેવાનો અર્થ શું? જે કંઈ પણ વચનામૃતમાં આજ્ઞા કરવામાં આવે, અહીંયા કહ્યું કે એને પણ આપણી બુદ્ધિથી સમજવાનું. જુઓ તમે આ જ વાત શ્રી ગોપેશ્વરજી કઈ રીતે સમજાવી રહ્યા છે. શ્રી ગોપેશ્વરજી પોતાની ટીકામાં આ વાત સમજાવી રહ્યા છે વિવરણમાં કે પુષ્ટિ માર્ગમાં નિષ્ઠા ગુરુના બોધ કર્યા વિના થાય નહીં. ગુરુ પ્રસન્ન થઈ અને કૃપા કરે અને જ્યારે બોધ કરે ત્યારે માર્ગમાં આપણી નિષ્ઠા એ દ્રઢ થાય. આગળ આજ્ઞા કરી રહ્યા છે કે જીવને ગુરુના વચનમાં વિશ્વાસ દ્રઢ થાય. ત્યાં કૃષ્ણદાસ મેઘનની વાર્તામાં આ વાતને બહુ સુંદર રીતે સમજાવી છે કે ગુરુના એટલે ત્યાં શિષ્યના પણ 3 પ્રકાર બતાવ્યા છે. તમે જુઓ જેમ શાસ્ત્રની અંદર પુત્રના 3 પ્રકાર બતાવ્યા ને, ઉત્તમ ત્યાં બતાવ્યું કે ઉત્તમમાં ઉત્તમ પુત્ર કોને કહેવાય? સર્વોત્તમ પુત્ર એ કહેવાય કે જેને પિતાના મનની ઈચ્છા કીધા વગર ખબર પડી જાય. પેલા પિતા બહારથી આવીને જેવા બેસે, પુત્રને ખબર પડી જાય પિતાને પાણીની જરૂર છે, તરત દોડતા આવી અને પિતાના હાથમાં પાણીનો ગ્લાસ મૂકે. આને કહેવાય સર્વોત્તમ પુત્ર. ઉત્તમ પુત્ર કોને કહેવાય અથવા મધ્યમ પુત્ર કોને કહેવાય? પેલા પપ્પા જ્યારે માંગે, દીકરા તરસ લાગી છે, પાણીનો ગ્લાસ લાવે છે, પછી પેલો ઊભો થાય ને જઈને પાણીનો ગ્લાસ લાવે, પિતાના હાથમાં મૂકે. અને કનિષ્ઠ પુત્ર કોને કહેવાય? કનિષ્ઠ પુત્ર એને કહેવાય કે પિતા જ્યારે પાણીનો ગ્લાસ માંગે ને, પાણીનો ગ્લાસ તો નહીં આપે પણ પગ ઠોકી અને પિતાને 2 વાત સંભળાવે. હવે આવ્યા ને અહીંયા તો બાજુમાં ફ્રી છે, જાતે ઉઠીને લઈ લેતા હોય તો. તમે જુઓ એવી રીતે ત્યાં શિષ્યના 3 પ્રકાર બતાવ્યા. સર્વોત્તમ સ્થિત શિષ્ય કોને કહેવાય? કે ગુરુની આજ્ઞા થતાં પહેલાં જ ગુરુદેવના મનની વાત જાણી લે. તમે જુઓ જ્યારે શ્રી મહાપ્રભુજીને મુરમુરા આરોગવાની ઈચ્છા થઈ, શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી ખરી તે મારે મુરમુરા આરોગવા છે ને આપના મનની ઈચ્છા જાણી અને પોતે ત્યાં મુરમુરા લેવા માટે કોઈ વિપરીત સંજોગ એનો મનમાં વિચાર કર્યો ખરો? આ કહેવાય સર્વોત્તમ શિષ્ય. જો ત્યાં ભાવપ્રકાશમાં વાત બતાવી છે કે સર્વોત્તમ શિષ્ય ના એમણે ગુરુદેવે આજ્ઞા કરવાની પણ રાહ જોવાની નહીં હોય. ઉત્તમ શિષ્ય અથવા તો મધ્યમ પ્રકારના શિષ્ય કોને કહેવાય? ગુરુદેવ આજ્ઞા કરે. હવે એવું બને કે શિષ્યને જો ગુરુદેવની આજ્ઞા કીધા વગર ખ્યાલ નહીં આવતો હોય, પણ આજ્ઞા કર્યા પછી ના એનું બરાબર પૂર્ણ રીતે પાલન કરે. ત્યાં પણ તમે કૃષ્ણદાસ મેઘનનું દ્રષ્ટાંત જુઓ. જ્યારે આપ શ્રી પોતે વ્યાસ ગુફામાં પ્રવેશ કર્યો, વ્યાસ ગુફામાં પ્રવેશ કરી અને કહ્યું શું હતું? અહીંયા જ ઊભા રહેજો, હું બહાર આવું છું. હવે તમે જો આમ કરતાં કરતાં 3 દિવસનો સમય વીત્યો. કૃષ્ણદાસ મેઘન 3 દિવસ સુધી એ સ્થાન પરથી હલ્યા નહીં. એક ક્ષણ માટે મેં તમને પહેલાં જ કહ્યું કે આ બધા ભગવદીઓ છે ને એની સાથે આપણી સરખામણી થાય નહીં, પણ ફક્ત આપણે મનમાં વિચાર કરવાનો કે કદાચ આપણને જો આવી કંઈ આજ્ઞા થઈ હોય તો. વલ્લભપુરની સાથે જો આપણને લઈ ગયા હોય અને કંઈક આજ્ઞા કરી હોય, અહીંયા જરા નીચે ઊભા રહો, હું હમણાં 15 મિનિટમાં નીચે પધારું છું, અને જો આપને પધારતા કલાક 1.5 કલાક વીતી જાય તો તરત મનમાં વિચારજો મોબાઈલ તો છે જ ને, જરૂર પડશે તો રિંગ કરશે. તમે જો અહીંયા શિષ્ય કોને કહેવાય અથવા તો મધ્યમ શિષ્યની જે વાત બતાવી, અને અધમ શિષ્ય જો ગુરુદેવ કંઈ પણ આજ્ઞા કરે એમાંથી રસ્તા કેવી રીતે કાઢવા? સાંજની કંઈ ટિકિટ બુક કરાવવાની છે, અરે પણ જે એમ તેમ તો કેવી રીતે થાય? તત્કાલમાં તો ભાઈ બહુ મુશ્કેલી છે ને એમ કેમ થાય? તમે જો ગુરુદેવની આજ્ઞા અને આપના સામર્થ્યમાં વિશ્વાસ રાખ્યા વગર અહીંયા આ જ વાત બતાવી રહ્યા છે કે કંઈ પણ ગુરુદેવની આજ્ઞા એમાં પૂર્ણ નિષ્ઠા બતાવી આપણને રહ્યા છે કે ગુરુ પ્રસન્ન થઈ કૃપા કરી અને બોધ કરે ત્યારે માર્ગમાં નિષ્ઠા થાય, જીવને ગુરુના વચનમાં દ્રઢ વિશ્વાસ થાય, અને વિશ્વાસથી ગુરુના વચનની વારંવાર અર્થ સહિત ભાવના કરવી. મેં તમને કહ્યું એમ કે આપણે બધા અહીંયા જે આ વિસ્તારમાં રહીએ છીએ ઘણા જ ભાગ્યશાળી છીએ
એનું કારણ કે વારે વારે આપણને આ વચનામૃતનો લાભ મળે છે. સત્સંગ પણ દર શનિવારે કે રવિવારે શનિવારે એ ચાલી રહ્યો છે. તો આ પ્રકારે આપણને આ વલ્લભકુળ પણ અહીંયા સમજાવ્યું શું કે જે કંઈ પણ વચનામૃત આપણને પ્રાપ્ત થાય, આ વચનામૃતને વારે વારે એનું મનન કરી, એનું ચિંતન કરી, ગઈકાલે જેમ શ્રી ગોપેશરાયજીએ આજ્ઞા કરી એમ કે નિધિધ્યાસપૂર્વક માત્ર સાંભળીને ભૂલી જવાનું નથી, પણ એનું મનન, એનું ચિંતન કરી કહી રહ્યા છે કે અર્થ સહિત ભાવના કરવી. તરત કહેજો કે અર્થ સહિત ભાવનાની વાત ક્યાં આવે? અરે અમે તો આ વચનામૃત સાંભળીએ ને અને જેવા ઊભા થઈને નીચે ઉતરીએ ને, પેલી પ્લેટ જેવી હાથમાં લઈએ એટલે 1.5 કલાકના વચનામૃત એ અમે ત્યાં જ ભૂલી જઈએ છીએ. તમે જો શ્રી હરરાય મહાપ્રભુજીને ખબર હતી કે આપણા બધાની સ્થિતિ કેવી છે. તરત જ અહીંયા શ્રી હરરાય મહાપ્રભુજીએ રસ્તો બતાવ્યો કે પોતાના મનથી અર્થ ભાવના ન કરવી. ઘણીવાર શું થાય કે આ જે કંઈક વચનામૃત અથવા જે કંઈક આજ્ઞા, અહીંયા વચનામૃતનો એક અર્થ એ ગ્રંથ તરીકે પણ લીધો છે. તો આ વચનામૃતમાં જે કંઈ પણ આજ્ઞા થઈ હોય એની અર્થ ભાવના કહ્યું કે આપણે હિસાબે નહીં, પણ તાદ્રશી વૈષ્ણવની સાથે મળી અને ગુરુના વચનનો અનુવાદ કરવો. અનુવાદ કરવો એટલે શું? કે જે કંઈક આપણે સમજી શકીએ તો એ તાદ્રશી વૈષ્ણવનો સંગ કરીને. એટલા જ માટે વૈષ્ણવો વારે વારે શ્રી હરરાય મહાપ્રભુજી આ જ વાતની ઉપર ભાર મૂકી રહ્યા છે કે તદીયોનો સંગ કરો. વળી આગળ કહી રહ્યા છે કે અનુવાદો ન સ્વબુદ્ધ્યા કિમ તુ મૂલક્રમાગત અથાપિ તત્ર ચાપેક્ષ્યો દ્રઢ સ્વાચાર્ય સંશ્રય. અનુવાદ એટલે કે એની સમજણ એ પોતાની બુદ્ધિથી ન કરવી, પણ મૂળ ક્રમથી પ્રાપ્ત જે અર્થ છે એને જ ગ્રહણ કરવો. મૂળ ક્રમથી પ્રાપ્ત અર્થ એટલે શું? વૈષ્ણવો આ જે કંઈ પણ વચનામૃત આપશ્રી કરતા હોય, વલ્લભકુળના બાળકો, અથવા તો કોઈ પણ પુષ્ટિ આયોજન પર જે કંઈ પણ પ્રવચનો થતા હોય, તમે જુઓ પુષ્ટિ પ્રવચનો લગભગ એમાં મોટાઓની ટીકાનો આધાર લઈ અને જ આ વિષયો એની ઉપર સત્સંગ થતા હોય. કારણ શું છે? કારણ એક જ છે કે મોટાઓની વાણી એ મોટાઓ સમજાવે તો જ સમજ પડે. નહીં તો તમે જો આપણી બુદ્ધિથી જો આપણે સમજવા જઈએ તો અનેક પ્રકારના અનર્થ એ આપણે કરી બેસીએ. અહીંયા એ જ વાત બતાવી રહ્યા છે કે ક્રમગતા એટલે શું? જે પ્રકારે શ્રી ગોપેશ્વરજી સમજાવી રહ્યા છે, ગુરુના વચનનો અનુવાદ એ પોતાની બુદ્ધિ કલ્પનાથી ન કરવો, મૂળ ક્રમથી એટલે શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજી નિબંધ આદિ જે ગ્રંથ કર્યા છે એનો ભાવ વિચારે તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી સુબોધિનીજી વગેરેમાં જણાઈ આવે. શ્રી આચાર્યજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય હોય, શ્રી મહાપ્રભુજી કૃપા કરે અને શ્રી આચાર્ય ચરણનો દ્રઢ આશ્રય કરી શ્રી સુબોધિનીજી નિબંધમાં જે ક્રમથી ભાવશે તે ક્રમથી પોતાના હૃદયમાં ભાવ કરી સેવા કરવી. આખી વાતને તમે જુઓ, આપણને જ્યાંથી આપણે આગળ શરૂઆત કરી ત્યાં શ્રી હરરાય મહાપ્રભુજીએ પાછા આપણને મૂકી દીધા. આજ્ઞા કરી રહ્યા છે કે ક્રમથી એટલે શું? કે આ શ્રી મહાપ્રભુજી વગેરેના જે ગ્રંથો, જેમ કે સુબોધિનીજી વગેરે, એને માટે પણ ફરી પાછો હું કહીશ કે આપણે બધા એવા ભાગ્યશાળી છીએ. નહીં તો જેમ મેં કહ્યું એમ આજથી થોડા વર્ષો પહેલાં તમે જો જોશો તો સર્વસામાન્ય જન એ સુબોધિનીજી ખોલવાની પણ હિંમત કરતા નહોતા. શ્રી હરરાય મહાપ્રભુજીનું વચન આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે નાશ્રિતો વલ્લભાધીશો નચ દ્રષ્ટા સુબોધિની નારાધરાધિકા નાથો વૃથા તજન્મ ભૂતલે. તો 3 સ્ટેપ જે બતાવ્યા અહીંયા તમે જુઓ, શ્રી હરરાય મહાપ્રભુજી ક્રમ બતાવી રહ્યા છે. સૌથી પહેલાં નાશ્રિતો વલ્લભાધીશો, શ્રી મહાપ્રભુજીનું શરણ જેણે નથી કર્યું, નચ દ્રષ્ટા સુબોધિની, શ્રી મહાપ્રભુજીના સુબોધિનીજી વગેરે ગ્રંથ એના જેણે દર્શન નથી કર્યા. અને આ બધું કરીને સરવાળે મેળવવાનું શું? વૈષ્ણવો મુશ્કેલી થોડી એવી થઈ જાય છે કે અત્યારના આપણા બધાની અંદર જ્ઞાન તો ઘણું બધું વધી ગયું, પણ આ જ્ઞાનનો ઉપયોગ એ આપણે પંડિતઈ બતાવવામાં કરવાનો નથી.
જો મુશ્કેલી શું થાય છે કે 2-4 ગ્રંથ જો આપણે વાંચી લીધા હોય ને, તરત પેલા 5 વૈષ્ણવને ભેગા કરી, અરે તમને શું ખબર, અમે આ વાંચ્યું છે. જે કંઈ પણ ગ્રંથ શ્રી વલ્લભની કૃપાથી કંઈક જો આપણી અંદર પ્રવેશ થયો હોય તો એનો ઉપયોગ છેવટે કરવાનું શું છે? વૈષ્ણવ આગળના શ્લોકમાં આ વાત પણ બતાવશે. છેવટે તો એક જ વાત, ભગવદ સેવા એ જ આપણું પરમ સાધન અને એ જ આપણું પરમ ફલ છે. તો બધા ગ્રંથો વાંચવાનું કારણ શું? એ ગ્રંથો વાંચી અને જે પ્રભુ પ્રત્યેનો હૃદયમાં ભાવ એની છે. અહીંયા કહી રહ્યા છે કે ક્રમગતા તો મૂળ ક્રમથી શ્રી મહાપ્રભુજીએ જે સુબોધિનીજી આદિ ગ્રંથ કર્યા છે તેનો ભાવ વિચારી શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે વાત એ વિચાર કરી રહ્યા હતા કે સુબોધિનીજીને ખોલવાની કોઈ હિંમત કરતું નહોતું. અત્યારે તમે જુઓ, એટલી બધી આપણી ઉપર વલ્લભકુળની કૃપા છે. શ્રી વલ્લભની વાણી અમે સમજ્યા એવું તો કોઈ કહી શકે નહીં, પણ એટલું તો જરૂર કહી શકાય કે અમે વાણીના દર્શન તો અત્યારે કરી શકીએ છીએ. ભલે આપણે કંઈ અંદરથી એમ તો કહી નહીં શકીએ કે શ્રી વલ્લભનો આશય આપણે પૂર્ણપણે સમજી શકીએ ના, પણ કંઈ નહીં તો સુબોધિનીજીની કારિકા કોને કહેવાય, સુબોધિનીજી ઉપર શ્રીમતી ટિપ્પણીજી, એમ શ્રીમતી શ્રી પ્રકાશ, ત્યારબાદ લેખ, યોજના, આ બધું શબ્દો તો આપણે કાને પડ્યા. તો અહીંયા એ જ વાત બતાવી રહ્યા છે કે આ શ્રી વલ્લભના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરી સુબોધિનીજી નિબંધમાં જે ક્રમથી ભાવ છે તે ક્રમથી પોતાના હૃદયમાં ભાવના કરી અને સેવા કરવી. આગળ કહી રહ્યા છે કે એતાદૃશેન ગુરુણા અવગત્ય નિખિલમ જનઃ આશ્રિત્ય ચ નિજાચાર્યાન સદાનંદમ સદા ભજેત. કહી રહ્યા છે કે ભક્તજને આવા ગુરુથી બધું જાણીને, આવા ગુરુથી એટલે વલ્લભકુળના બાળકો અહીંયા કહી રહ્યા છે કે આ પ્રકારે કોઈ વૈષ્ણવ ગુરુની આજ્ઞા પ્રમાણે બધું જાણીને ચાલે તો શું થાય? શ્રી મહાપ્રભુજી પોતાનો આશ્રય નિશ્ચય આપશે, એમાં શંકા નથી. હવે તમે જો પાછા આપણે થોડું રિવર્સમાં જવાનું એનું, કારણ કે પહેલાં જે સ્ટેપ્સ બતાવ્યા ને, પહેલા શ્લોકથી આપણે 29મો શ્લોક જોઈએ છીએ એટલે પહેલા શ્લોકને ભૂલવાનો નથી, કારણ કે ક્રમબદ્ધ મેં તમને પહેલાં જ કહ્યું છે, રે મહાપ્રભુજી બાળકને જેમ આંગળી પકડીને ચાલતા શીખવે એમ આપણને એક પછી એક આ સ્ટેપ બતાવી રહ્યા છે. 17 શ્લોકની અંદર પ્રભુના સ્વરૂપનું જે વર્ણન બતાવ્યું, 18મા શ્લોકની અંદર આ સ્વરૂપને ભાવ એ પ્રાપ્ત કયા ક્રમથી થાય, પ્રેમ આસક્તિ વ્યસનનું વર્ણન, ત્યાર પછી બતાવ્યું કે ભગવદ કૃપાથી કોઈ સાધન દ્વારા નહીં, ભગવદ કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય? વલ્લભમાં દ્રઢ આશ્રય, વલ્લભમાં દ્રઢ આશ્રય, વલ્લભની રીતિ પ્રમાણે માર્ગની સેવા. અને આગળ બતાવી રહ્યા છે કે આ નિષ્ઠા, માર્ગની અંદર નિષ્ઠા એ પણ કેવી રીતે આવે? પોતાના સામર્થ્યથી નહીં, પણ ગુરુદેવની કૃપાથી, ગુરુના વચનામૃત શ્રવણથી, ગુરુદેવના વચનમાં વિશ્વાસ જો રાખવામાં આવે. હવે તમે જો આ છેલ્લું પગથિયું જે આપણે એચીવ કરી શકીએ, એટલે કે આપણે પ્રાપ્ત કરી શકીએ, જે પગથિયું અહીંયા બતાવ્યું, કોઈ વૈષ્ણવ ગુરુની આજ્ઞા પ્રમાણે બધું જાણીને ચાલે તો શું થાય? તો શ્રી આચાર્યજી મહાપ્રભુ પોતાનો આશ્રય નિશ્ચય આપશે, એમાં સંદેહ નથી. વૈષ્ણવો, હું તો તમને કહું કે આપણી ઉપર ખરેખર એટલી કૃપા છે, નહીં તો ઘણા વૈષ્ણવોની તો સ્થિતિ એવી છે કે સેવા કેવી રીતે કરવી એ જાણવા માટે નથી એ ગામમાં કોઈ વલ્લભકુળના બાળકો બિરાજતા કે નથી કોઈ વલ્લભકુળ સુધી આ વૈષ્ણવો પહોંચી શકતા. જ્યારે આપણી ઉપર તો અહીંયા કૃપા એવી છે કે આપણે ધારીએ ત્યારે આ વલ્લભકુળના બાળકો આપણી ઉપર કૃપા કરે. ઘણીવાર વૈષ્ણવો શું થાય, બહુ સામાન્ય વાત, આપણને એ વાત સામાન્ય લાગતી હોય, પણ સેવામાં ખરેખર વલ્લભકુળ એ વાતમાં શું આજ્ઞા કરે છે. હું તમને માત્ર એક જ દ્રષ્ટાંત બતાવું, એનો અર્થ એ પણ નથી કે વારે ઘડીએ આપણે, પણ જ્યાં પણ કંઈક આપણને ગૂંચ પડે. મુંબઈમાં એક બહુ સારા વૈષ્ણવ, હું જ્યારે પણ સારા વૈષ્ણવ કહું એટલે તમારે આર્થિક રીતે નહીં સમજવું, સેવામાં પ્રવૃત્ત સારા એવા વૈષ્ણવ. હવે આ વૈષ્ણવને ત્યાં
પૂજ્ય શ્રી કલ્યાણરાયજી મહારાજશ્રી પધાર્યા હતા. પ્રસંગ એવો હતો કે ત્યારે ઠાકોરજીને પોઢાડવાનો સમય હતો. હવે તમે જો આ વૈષ્ણવને ત્યાં લાલનની સેવા બિરાજતી હતી. જ્યારે શ્રી બાલકૃષ્ણલાલજીને પોઢાડ્યા અને આ વૈષ્ણવે શું કર્યું કે ઠાકોરજીને પોઢાડતી વખતે ઓઢવાનું અહીંયા સુધી ઓઢાડ્યું. સામાન્ય રીતે આપણને બધાને પણ મનમાં એમ થતું હોય કે આખું જો ઓઢાડી દઈએ તો ઠાકોરજીને ગૂંગળામણ થાય કે નહીં. એટલે આ વૈષ્ણવે શું કર્યું, અહીંયા સુધી ઓઢાડ્યું અને જ્યાં ઠાકોરજીને પોઢાડતા હતા એ વખતે પૂજ્ય શ્રી કલ્યાણરાયજી મહારાજશ્રીએ આજ્ઞા કરી, ના અહીંયા સુધી નથી ઓઢાડવાનું, આખું માથા સુધી ચારે ખૂણેથી દબાવીને ઓઢાડવાનું છે. તરત આ વૈષ્ણવે શંકા વ્યક્ત કરી, જે આપ આજ્ઞા કરો એટલે યોગ્ય જ હોય, પણ આવી રીતે ઓઢાડીએ તો શ્રી ઠાકોરજીને કંઈ ગુગળા. તરત જ શ્રી કલ્યાણરાયજી મહારાજશ્રીએ આજ્ઞા કરી, આપણે એ વાત વિચારવાની નથી. મોટાઓએ આજ્ઞા શું કરી છે, સેવા કૃત્ય ગુરોર આજ્ઞા, ચારે ખૂણેથી દબાવીને ઓઢાડવાનું, એટલે ચારે ખૂણેથી દબાવીને ઓઢાડવાનું. એમાં આપણું કોઈ લોજિક ચાલે નહીં. ત્યારે ઓઢાડી તો દીધા ઠાકોરજીને. પછી આપશ્રીએ કહ્યું કે કદાચ ભાઈ એવું બને, કદાચ એ જમાનામાં શું વિચારો એ ખબર નહીં, પણ કદાચ આ ઓઢવાનો છેડો જો લટકતો હોય. હવે તમે જો એ વખતે આ વીજળી લાઇટ વગેરે હતી નહીં, અને કદાચ એને પકડીને કોઈ જીવજંતુ ઉપર ચડી જાય. આપશ્રીએ આજ્ઞા કરી, કદાચ આવું શું વિચારો એ શું ખબર, પણ પ્રભુનું સુખ શેમાં સચવાય. પરંપરાથી જે આજ્ઞા થઈ છે એ પ્રમાણેની સેવા. વૈષ્ણવો એમને પુષ્ટિ માર્ગની સેવા એ વિશિષ્ટ નથી. ને તમે જુઓ અન્ય માર્ગીઓને જેમ કાલે આપશ્રીએ આજ્ઞા કરીને જેને જે મનમાં આવે એ પ્રમાણે પૂજા કરે. મૂર્તિની ઉપર કાચ પણ ચોંટાડાય ને મૂર્તિની ઉપર કોડી પણ ચોંટાડે, મગ ને ચણા. તમે જો આ બધું એનું કારણ શું, ત્યાં કોઈ પ્રકારની પરંપરાને અનુસરવાનો રિવાજ નથી. જ્યારે આપણે ત્યાં અહીંયા સેવા કૃત્ય ગુરોર આજ્ઞા, શ્રી કલ્યાણરાયજી મહારાજશ્રીએ આજ્ઞા કરીને ઓઢાડવાનું આ જ રીતે. હવે તમે જુઓ કેટલી નાની વાત. કદાચ આવી કંઈક ભૂલ જો આપણે કરતા હોઈએ અને જો આપણને આ ભૂલ ખ્યાલ આવે, મનમાં શંકા જાય. પણ આપણે બધા શું કરીએ કે આવી શંકા જાય ને તરત આજુબાજુમાં કોઈ આડોશી પાડોશી વૈષ્ણવ હોય કે કોઈ વળી એને જઈને પૂછે, તરત પેલા કહે છે હવે કંઈ નહીં, અમે તો આમ જ કરીએ છીએ. અહીંયા બતાવ્યું અમે તો આમ જ નહીં, આ કોઈ તાદૃશી વૈષ્ણવ એનો જો આપણને સંગ થયો, વાત સાચી. પણ શ્રી હરિ મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે આ પ્રકારે વૈષ્ણવ ગુરુની આજ્ઞા પ્રમાણે બધું જાણીને જો સેવા કરે તો શું થાય. કહ્યું કે આપ પોતે સદાનંદ રૂપ શ્રી મહાપ્રભુજી છે. આ ભાવથી ભજન કરવું અને લૌકિક આનંદ એ તુચ્છ છે. મેં તમને કહ્યું એમ કે શિક્ષાપત્રની અંદર છે હરિ મહાપ્રભુજી આપણને એકની એક વાત એ જુદી જુદી રીતે પણ ટોકીને કહે છે. આગળ છઠ્ઠા વલ્લભાખ્યાનની અંદર જે વાત આપણને બતાવી, છઠ્ઠા શિક્ષાપત્રની અંદર જે વાત બતાવી, ફરી પાછી અહીંયા એક જ વાક્યની અંદર શ્રી હરિ મહાપ્રભુજી બતાવી રહ્યા છે. કહી રહ્યા છે કે આશ્રય કોનો કરવો, આશ્રય સદાનંદ સ્વરૂપનો કરવો. એનું કારણ છે કે બીજા બે જે આશ્રય છે એ આશ્રય કરવાથી તો કંઈ પરમફળની પ્રાપ્તિ થવાની નથી. એક આનંદ કયો, લૌકિક આનંદ. અહીંયા બતાવ્યું કે લૌકિક આનંદ, લૌકિકમાં જો વિષયાદિ સુખ કરે તો એની તો સ્થિતિ, એની ગતિ શું થાય, કંઈ નહીં, અંતે નરકની પ્રાપ્તિ થાય. સાંખ્ય યોગમાં કપિલ ભગવાને દેવહૂતિજીને આ જ વાત કહી કે માણસ જન્મ લે, તમે જુઓ જન્મ લે ત્યારથી એની દુઃખની પરંપરા એ શરૂ થઈ જાય. નાનો હોય ત્યારે વળી કંઈ રાતના જો આ નાનું બાળક રડે ને, તમે જો આ નાના બાળકોના પાછા સ્પેશિયાલિસ્ટ ઘણા બધા હોય. બાજુમાંથી માજી આવે, વહુ બેટા કેમ દીકરો રડે છે, તરત વહુ કહે છે માજી કંઈ ખબર પડતી નથી. શું ખબર નથી પડતી, અરે કાનમાં દુખતું હશે, જરા ગરમ તેલ કરીને રેડો. પેલા બિચારાને દુખતું પેટમાં હોય ને કાનમાં ગરમ તેલ રેડાય, દીકરો ધીમે ધીમે મોટો થાય ને સ્કૂલે જાય ને ભણે ને લગન. તમે જો આ બધી જે પરંપરા લૌકિકમાં ને લૌકિકમાં એનું જીવન પૂરું થઈ જાય. શ્રી હરિ મહાપ્રભુજી અહીંયા શ્રી ગોપેશ્વરજી સમજાવી રહ્યા છે કે લૌકિકમાં વિષયાદિ સુખ, બસ એની પ્રમાણે જો જીવન જીવ્યા, માત્ર વિષય સુખમાં જ જો રત રહ્યા, અંત શું આવે?
ક્યાં તો નરકની પ્રાપ્તિ અથવા તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, આ ચકરડામાં ફર્યા કરવાનું.